वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં આવતી રાસ પંચાધ્યાયની કથાનું શ્રવણ કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનો ત્યાગ કરીને અંતર્ધાન થઈ ગયા અને પછી ગોપીઓ ભગવાનને શોધતા શોધતા વનનો એક એક ખૂણો જે છે એ જોઈ વળે છે, પરંતુ ભગવાનનો કશે પત્તો ન મળતા એ લોકો પુનઃ યમુના તટ પર આવે છે અને બધે જ ગોપીઓ જે છે એક ભેગી મળીને ગોપી ગીત ગાય છે। ગોપી ગીત દ્વારા ગોપીઓ જે છે એ પોતાનો અંતરનાદ જે છે એ ભગવાનને સંભળાવે છે, એટલે ભગવાન એની મધ્યની અંદર પ્રગટ થઈ જાય છે। ભગવાનને પ્રગટ થયેલા જાણી ગોપીઓ દોડતી દોડતી ભગવાનની પાસે આવે છે, ભગવાનનું આલિંગન કરે છે। કોઈ ગોપીઓ ભગવાનના ચરણારવિંદર જે છે એ પોતાના હસ્તમાં લઈને એને પ્રેમપૂર્વક સહેલાવે છે, કોઈ ગોપી ભગવાનનો કરકમલ ઝાલે છે। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ બધી જ ગોપીઓને લઈને યમુના પુલિન પર આવે છે અને યમુના પુલિનની ઉપર ગોપીઓ જે છે એ પોતાના ઉત્તરીય વસ્ત્રને બિછાવીને ભગવાનને એના પર બિરાજમાન કરે છે। ત્યારબાદ ગોપીઓ જે છે એ ભગવાનની સાથે વાર્તાલાપ કરે છે। ગોપીઓ ભગવાનને પૂછે છે, ભજતો અનુભજંત્યેક એક એક વિપર્યયમ નો ભજయాంશ ભજંત્યેક એતન્નો બ્રૂહિ સાધુભો। અર્થાત, હે નટનાગર, કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરવાવાળા સાથે જ પ્રેમ કરે છે અને કેટલાક પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ કરે છે, પરંતુ કેટલાક તો આ બંનેમાંથી કોઈને પણ પ્રેમ નથી કરતા। હે પ્રિયતમ, અમને એ સ્પષ્ટ રીતે સમજાવો કે આવું કેમ થાય છે। આ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાનને પ્રશ્ન કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ હવે એનો ઉત્તર આપે છે। શ્રી ભગવાન ઉવાચ, મિથો ભજંતી યે શક્યઃ સ્વાર્થૈકાંતોદ્યમાહિતે ન તત્ર સૌરદમ ધર્મઃ સ્વાર્થાર્થમ તદ્દિનાન્યથા। અર્થાત, મારી પ્રિય સખીઓ, જે પ્રેમ કરનારાને પ્રેમ કરે છે તેમનો તો બધો પ્રયાસ સ્વાર્થ માટે જ છે, લેણ દેણ છે। ન તો તેમનામાં મિત્રછા છે અને ન તો ધર્મ, તેમનો પ્રેમ માત્ર સ્વાર્થ પૂરતો જ છે, આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી। ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે તેમનો બધો પ્રયાસ જે છે એ તો સ્વાર્થ માટે છે, એકબીજાની ઈચ્છા જે છે એ પૂર્તિ કરવા માટે એ લોકો એકબીજાને પ્રેમ કરતા હોય છે। તો આવો પ્રેમ જે છે એ પ્રેમ નથી, પરંતુ એ તો વ્યાપાર છે।
આવા લોકોને બનિયા કહેવામાં આવે છે, વેપારી કહેવામાં આવે છે. માટે આ વાસ્તવિક પ્રેમ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભજંત્ય ભજતો યે વૈ કરુણઃ પિતરો યથા ધર્મો નિરપવાદોત્ર સૌરદમ ચ સુમધ્યમાઃ. અર્થાત કે હે ગોપીઓ, જે લોકો પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે, જેમ કે સ્વભાવથી કરુણાશીલ સજ્જનો અને માતા પિતા, તેમનું હૃદય સૌહાર્દથી હિત કામનાઓથી ભરેલું રહે છે, અને સાચું પૂછો તો તેમના વ્યવહારમાં નિષ્કપટ સત્ય અને પૂર્ણ ધર્મ પણ રહેલો છે. ભગવાન કહે છે કે જે લોકો પ્રેમ ન કરનારાને પણ પ્રેમ કરે છે, એવા લોકો કોણ છે? તો એવા લોકો જે છે એ એક સજ્જન છે અને બીજા માતા પિતા છે. જે લોકોને પોતાના સંતાન થકી કોઈ પણ જાતનો સ્વાર્થ નથી, ભલે સંતાન જે છે એ માતા પિતાને સ્નેહ ન કરતા હોય, પરંતુ માતા પિતા જે છે એ પોતાનો પુત્ર ગમે તેવો હોય, દુરાચારી હોય કે ગમે તેવો હોય, છતાં પણ એને સ્નેહ કરતા હોય છે. અને બીજા જે છે એ સજ્જન છે. સજ્જન જેને પ્રેમ કરે છે એની પાસે કોઈ પણ વાતની અપેક્ષા રાખતા નથી. ભલે સામેવાળી વ્યક્તિ એને સ્નેહ ન કરતી હોય, છતાં પણ સજ્જન લોકો એનું હિત ઈચ્છવા માટે એવા વ્યક્તિને પ્રેમથી જુએ છે, પ્રેમથી એની સાથે વાર્તાલાપ કરે છે અને એનું હિત કરતા હોય છે. તો આ લોકોનો જે પ્રેમ જે છે એ નિષ્કપટ પ્રેમ છે. ભગવાન કહે છે, ભજતો અપી નવૈ કેચિત ભજંત્ય ભજતઃ કૃતઃ આત્મરામા યાપ્તકામા અકૃતજ્ઞા ગુરુદ્રુહ. અર્થાત કે કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ કરતા નથી. પ્રેમ ન કરવાવાળાઓનો તો તેમની સાથે કોઈ પ્રશ્ન જ નથી. આવા લોકો 4 પ્રકારના હોય છે. એક તો તે છે જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે, જેમની દ્રષ્ટિમાં ક્યારેય દ્વૈત ભાવ નથી. બીજા તે છે જેમનામાં દ્વૈત ભાવ તો છે, પરંતુ જે કૃત્ય થઈ ચૂકેલા છે, તેમનું કોઈ પણની સાથે કોઈ પ્રયોજન હોતું નથી. ત્રીજા એવા છે કે તે જાણતા જ નથી કે અમારી સાથે કોણ પ્રેમ કરે છે. અને ચોથા પ્રકારના લોકો એવા હોય છે જે જાણી જોઈને પોતાનું હિત કરનાર પરોપકારી ગુરુતુલ્ય લોકો સાથે પણ દ્વેષ કરે છે, તેમને પજવવા ઈચ્છે છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં એ વાત કહી રહ્યા છે કે જે લોકો કોઈને પ્રેમ કરે છે છતાં સામેવાળો એને પ્રેમ નથી કરતો, એવા કોણ છે? તો ભગવાન કહે છે કે પ્રથમ જે છે એ આત્મારામ છે. અર્થાત કે જે પોતાની અંદર જ રમણ કરે છે, જેની દ્રષ્ટિની અંદર કેવલ ને કેવલ બ્રહ્મ તત્વ જ છે, અદ્વૈત તત્વ છે, બીજું કોઈ નથી. તો આવા લોકો કોઈને પ્રેમ નથી કરતા. બીજા એવા લોકો છે જે કૃત્ય થઈ ચૂકેલા છે. તેઓનું કોઈની સાથે કોઈ પ્રયોજન હોતું નથી. એટલે પ્રયોજન ન હોવાથી અને બધા જ કાર્ય જે છે એ પૂર્ણ કરી ચૂકેલા હોવાથી એ લોકો સ્વાભાવિક રીતે કોઈને પ્રેમ કરતા નથી. ત્રીજા
એવા લોકો પણ છે કે એ કશું જાણતા જ નથી કે કોણ અમને પ્રેમ કરે છે. એવા લોકો એ વાતથી બેધ્યાન હોય છે કે કોઈક પ્રેમીજન અમને પ્રેમ કરે છે, એટલે એવા લોકો બેધ્યાન હોવાથી એ કોઈની સાથે પ્રેમ નથી કરતા. અને ચોથા જે છે એ અત્યંત કૃતજ્ઞ લોકો છે કે જે લોકો જાણી જોઈને પોતાનું હિત કરનારા ગુરુ છે, જે વાસ્તવમાં એનું હિત ઈચ્છે છે અને એની સાથે સ્નેહ કરે છે, તેનું હિત તો કરતા નથી, પરંતુ એની સાથે દ્વેષ કરે છે અને એમને હંમેશા પજવવાને ઈચ્છે છે. તો આ પ્રકારના લોકો જે છે એ કૃતજ્ઞ છે. એટલે આ 4 પ્રકારના જે છે એ લોકો એવા છે કે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ કરતા નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોપીઓના પ્રશ્નનો ઉત્તર આપે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગોપીઓને જે વચન કહે છે, એવા વચન આ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કેવલ ગોપીઓને કહ્યા છે અને બીજા રૂકમણી દેવીને કીધેલા છે. ત્રીજા કોઈ વ્યક્તિને આવા વચન ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નાહમ તુ સખ્યો ભજતોપી જંતુન ભજામ્ય મેષા મનુવૃત્તિ વૃત્તયે યથા ધનો લબ્ધ દધને વિનસ્તે તચ્ચિંતયાન્યન્નિવૃતો ન વેદ. ભગવાન કહે છે કે હે ગોપીઓ, હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો એવો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ. હું આવું માત્ર એટલા માટે કરું છું કે તેમનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાય, નિરંતર જોડાયેલું રહે. જેમ નિર્ધન માણસને ક્યારેક બહુ ધન મળી જાય અને પાછું ચાલ્યું જાય તો તેનું મન ચાલ્યા ગયેલા ધનના વિચારમાં જ ચોંટેલું રહે છે, તેથી હું પણ મળીને છુપાઈ જાઉં છું. ભક્તો, ભગવાન એ એવા છે કે જે લોકો એ પરમાત્માની સાથે પ્રેમ કરે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એવો સાથે પ્રેમનો વ્યવહાર કરતા નથી. શા માટે? તો એવા એ પ્રેમી ભક્ત જે છે એનું ચિત્ત વિશેષ રૂપે નિરંતર ભગવાનની અંદર જોડાઈ રહે, એટલે માટે ભગવાન આ ક્રિયા કરતા હોય છે. વસ્તુતઃ એ ભગવાન જે છે એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, કે જે મનુષ્ય મારું જેવી રીતના ભજન કરે છે તેનું તેવી રીતના હું પણ ભજન કરું છું. એટલે ભગવાન જે છે એ પોતાના પ્રેમી ભક્તોને પણ ભજતા જ હોય છે, પરંતુ ભગવાન બતાવતા નથી, એને બહુ ભાવ નથી આપતા. એનું કારણ ભગવાન અહીં કહે છે કે એવા એ પ્રેમી ભક્તોનું મન જે છે એ હંમેશા મારી અંદર જોડાયેલું રહે, એટલે માટે હું આવું કરું છું. જે પ્રમાણે કોઈની પાસે વધારે પડતું ધન હોય અને એનું મન ધનની અંદર જ લાગેલું હોય અને દૈવ ઈચ્છાએ એનું બધું જ ધન જે છે એ કોઈ લઈ જાય, તો એવા એ વ્યક્તિનું મન અખંડ જે છે એ ધનની ચિંતાની અંદર જ લાગેલું રહે છે. તે જ પ્રમાણે ભગવાન કહે છે કે એવા પ્રેમી ભક્તો જે મને પ્રેમ કરે છે, પરંતુ હું એને કોઈ પણ ભાવ નથી આપતો, એનું કારણ એટલું જ છે કે એનું મન વિશેષ રીતે મારી અંદર લાગેલું રહે.
ભગવાન પોતે કહે છે, એવં મદર્થો જીતલોક વેદ સ્વાનામ હિ વો મય્ય અનુવૃત્તયે વલાહ મયા પરોક્ષમ ભજતા તિરોહિતમ માસૂયિતુમ માર્હત તત્પ્રિયમ પ્રિયઃ. હે ગોપીઓ, એમાં શંકા નથી કે તમે લોકોએ મારે માટે લોક મર્યાદા, વેદ માર્ગ અને પોતાના સગા સંબંધીઓને પણ છોડી દીધા છે. આવી સ્થિતિમાં તમારી મનોવૃત્તિ બીજે ક્યાંય ન ચાલી જાય, પોતાના સૌંદર્ય અને સુહાગની ચિંતા ન કરવા લાગે, મારામાં જ લાગેલી રહે. તેથી પરોક્ષ રૂપે તમારી સાથે પ્રેમ કરતો હોવા છતાં હું છુપાઈ ગયો હતો. તેથી તમે મારા પ્રેમમાં દોષ ન જુઓ. તમે બધી મને પ્રિય છો અને હું તમને પ્રિય છું. ભગવાન અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ગોપીઓ ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम्. જે પ્રમાણે જે ભક્ત મારું ભજન કરે છે તે જ પ્રમાણે હું પણ એ ભક્તોનું ભજન કરું છું. પરંતુ તમારું મન અખંડ મારી અંદર લાગેલું રહે એટલે માટે તમો મને પ્રેમ કરતા હોવા છતાં પણ હું ઉપરથી એવું બતાવું છું કે હું તમને પ્રેમ નથી કરતો. હે ગોપીઓ, એમાં શંકા નથી કે તમે લોકોએ લોક મર્યાદા જે છે તેનો ત્યાગ કરી લીધો છે, વેદની મર્યાદા છે તેનો પણ ત્યાગ કરી લીધો છે અને સગા સંબંધીઓની પણ તમે લાજ છોડી દીધી છે. આવી સ્થિતિની અંદર તમારી મનોવૃત્તિ જે છે એ બીજે ક્યાંય જતી ન રહે અને મારી અંદર જ લાગેલી રહે. એટલે પરોક્ષ રૂપે તમારી સાથે પ્રેમ કરતો હોવા છતાં પણ હું છુપાઈ ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ કે જે પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાનને પ્રેમ કરે છે તે પ્રમાણે ભગવાન જે છે એ ગોપીઓને પણ બહુ પ્રેમ કરે છે. ભગવાન ક્યારેય પણ પોતાના પ્રેમી ભક્તોની ઉપેક્ષા કરતા નથી. આ જ પ્રસંગ જે છે એ મહાભારતની અંદર પણ ભગવાને કહેલો છે. ત્યાં પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પ્રમાણે પ્રેમી ભક્તો મારું ચિંતન કરતા હોય છે તે જ પ્રમાણે હું પણ એ પ્રેમી ભક્તોનું ચિંતન કરતો હોઉં છું. ગંગાપુત્ર ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણશૈયાની ઉપર પડેલા હતા અને બાણશૈયાની અંદર પડતા થકા એ અખંડ ભગવાનનું ધ્યાન કરતા હતા. એમના સમસ્ત અંગોની અંદર એટલી બધી પીડા થતી હતી છતાં પણ એઓ અખંડ ભગવાનનું ધ્યાન કરતા હતા. એક દિવસની વાત છે, પ્રાતઃકાલે યુધિષ્ઠિર મહારાજ ભગવાનના કક્ષની અંદર પધાર્યા. યુધિષ્ઠિર મહારાજે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પદ્માસન વાળીને ધ્યાન કરવા બેઠા છે. થોડા સમય પછી ભગવાનના નેત્ર ખુલે છે. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે કેશવ, આપ તો જગત કારણ છો, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન કહે છે કે ગંગાપુત્ર ભીષ્મ બાણોની શૈયાની ઉપર પડ્યા થકા મારું સ્મરણ કરે છે, મારું ધ્યાન કરે છે, એટલે મારું મન જે છે એમની પાસે પહોંચી ગયું છે અને હું પણ એમનું ધ્યાન કરું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રેમી ભક્તો જે પ્રમાણે ભગવાનને ભજતા હોય છે એ જ પ્રમાણે ભગવાન જે છે એ પણ પ્રેમી ભક્તોને ભજતા હોય છે. અને
પરસ્પર પ્રીતિ કહેવાય છે. પરંતુ પ્રેમી ભક્તોનું મન ભગવાનની અંદર અખંડ રહે એટલે માટે ભગવાન જે છે એ પોતાનો પ્રેમ જે છે એ બહાર પ્રગટ નથી કરતા. એ પોતાનો પ્રેમ જે છે એ અંદર ને અંદર ગુપ્ત રાખતા હોય છે. પરંતુ ભગવાનનું મન જે છે એ પોતાના પ્રેમી ભક્તોની પાછળ હંમેશા લાગેલું હોય છે. એવું ભગવાન શ્રી કૃષ્ણ જે છે અહીં કહી રહ્યા છે. હવેના વાક્યો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ જે બોલે છે એ સાંભળવા જેવા છે. આવા વાક્યો ભગવાન શ્રી કૃષ્ણએ કોઈને નથી કહ્યા. કોઈ ભગવત ભક્ત પ્રત્યે એમણે આવા વચનો જે છે એ ઉચ્ચારેલા નથી. ખાલી એક લક્ષ્મીજી પ્રત્યે જ, અર્થાત કે રૂકમણી દેવી પ્રત્યે જ અને બીજી ગોપીઓ માટે આવા વચનો ભગવાને ઉચ્ચારેલા છે. ભગવાન કહે છે, ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસ્વાદુ કૃત્યમ વિબુધાયુષા પીવઃ યામાવજંદુર્જરગેહ શંખલાઃ સંવૃત્ય તદ્વઃ પ્રતિયાતુ સાધુના. અર્થાત મારી પ્રિય ગોપીઓ, તમે મારા માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે, જે મોટા મોટા યોગી યતિ પણ કાપી શકતા નથી. મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મસંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. જો હું અમર શરીરથી, અમર જીવનથી અનંત કાલ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકું તેમ નથી. હું જન્મો જન્મ તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય ભાવથી, પ્રેમથી મને ઉર્ઋણ કરી શકો છો, પરંતુ હું તો તમારો ઋણી જ રહીશ. ભગવાન કહે છે કે હે ગોપીઓ, તમે કેવલ મારે માટે ઘર પરિવારના બંધન કાપી નાખેલા છે. જે ઘર પરિવાર, સગા સંબંધીઓના બંધન યોગીઓ પણ ત્યાગ કરતા નથી. અર્થાત કે યોગીઓ જે છે એ પણ સરળતાથી એ માયાને ત્યાગ કરી શકતા નથી. એ માયાનો તમે મારે માટે સહેજ ભાવથી ત્યાગ કરી લીધેલો છે. મારી સાથેનું તમારું આ મિલન છે, આ આત્મસંયોગ જે છે એ બધી જ રીતે નિર્મળ અને બધી જ રીતે નિર્દોષ છે. આમાં કોઈ પણ જાતની કામની ગંધ પણ નથી. આ વાચનથી એ વાત સ્પષ્ટ થઈ ગયું છે કે ગોપીઓનો પ્રેમ જે છે એ ભગવાનને વિશે અત્યંત નિર્મલ અને નિર્દોષ છે. ગોપીઓને કોઈ કામનાની ઈચ્છા નથી. કારણ કે ભગવાન સ્વયં જે છે એ પોતાના શ્રી મુખે આ વચન બોલે છે કે તમે બધી જ રીતે નિર્મલ અને બધી જ રીતે નિર્દોષ છો. તમારી અંદર કોઈ દોષ નથી. છતાં પણ કેટલાક નરાધમો જે છે એ ભગવાન પર અને ગોપીઓની ઉપર આક્ષેપ કરતા હોય. તે લોકોએ આ વચન જે છે એ જોવા યોગ્ય છે, શ્રવણ કરવા યોગ્ય છે કે ગોપીઓએ ભગવાનને પોતાનું તન, મન, ધન બધું જ અર્પણ કરેલું છે, પરંતુ બદલાની અંદર ભગવાનની પાસે કોઈ પણ જાતની અપેક્ષા રાખી નથી. આને કહેવાય પ્રેમ. ગોપીઓનો ભગવાનને વિશે પ્રેમ છે, વ્યાપાર નથી. પ્રેમની અંદર પ્રેમી જે છે એ પોતાના પ્રિયતમને અર્પણ કરતો હોય છે, પરંતુ બદલાની અંદર ક્યારેય પણ કોઈ વસ્તુની અપેક્ષા રાખતો નથી. આને પ્રેમ કહેવાય. જ્યારે પ્રેમી પોતાના પ્રિયતમની પાસે કોઈક વસ્તુની અપેક્ષા રાખે ને તો એને વ્યાપાર કહેવાય, એને પ્રેમ ન કહેવાય. જ્યારે ગોપીઓ
ભગવાનની પાસે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતી નથી. એનો પ્રેમ ભગવાનને પ્રત્યે અત્યંત નિર્મલ અને નિર્દોષ અને નિષ્કામ છે. અને એટલે માટે ભગવાન જે છે એ પોતે કહે છે કે જો હું અમર શરીરથી, અમર જીવનથી અનંત કાલ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ ચૂકવી શકું એમ નથી. હું જન્મો જન્મ તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય ભાવથી, પ્રેમથી મને ઉઋણ કરી શકો છો, પરંતુ હું તો તમારો ઋણી જ રહીશ. ભગવાન કહે છે કે તમે તમારા સૌમ્ય ભાવથી, પ્રેમથી મને ઉઋણ કરી શકશો, પરંતુ હું તો ક્યારેય પણ ઉઋણ થઈ શકી જ નહીં. હું તો હંમેશા તમારો ઋણી જ રહેશીશ, એમ ભગવાન પોતે કહી રહ્યા છે. અને આવા જ વચનો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 60મા અધ્યાયના 57મા શ્લોકની અંદર રૂકમણી દેવી પ્રત્યે પણ ઉચ્ચારેલા છે. ભગવાન કહે છે કે તમારો આ પ્રેમ ભાવ જોઈને હું તમારા વશમાં આવી ગયો છું. હું તેનો બદલો ચૂકવી શકું તેમ નથી. તમારા આ સર્વોચ્ચ પ્રેમ ભાવને હું માત્ર અભિનંદન આપું છું. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 60મો અધ્યાય 57મો શ્લોક. ભગવાન શ્રી કૃષ્ણએ કેવલ ગોપીઓ અને રૂકમણી દેવી પ્રત્યે જ આવા વચનો ઉચ્ચારેલા છે. બીજા કોઈ વિશે આવા વચનો ઉચ્ચારેલા નથી. જ્યાં ભગવાન કહે છે કે હું તમારો ઋણી થઈ ગયો છું. તમારું આ ઋણ જે છે હું ક્યારેય પણ ચૂકવી શકું એમ નથી. ભક્તો, ભગવાનને ઋણી બનાવવા હોય ને જીવનમાં, તો એની સાથે નિષ્કામ ભાવે પ્રેમ કરજો. જો નિષ્કામ ભાવે તમે ભગવાનની સાથે પ્રેમ કરશો ને, તો ભગવાન જે છે એ તમારા ઋણી થઈ જશે. અને જે પ્રમાણે ભગવાનની સાથે તમે પ્રેમ કરો છો તે જ પ્રમાણે ભગવાનના ભક્તની સાથે પણ પ્રેમ કરજો. કારણ કે ભગવાનના ભક્તની સાથે પ્રેમ કરવાથી, એમની સેવા શુશ્રૂષા કરવાથી ભગવાન જેટલા રાજી થાય છે અને જેટલા સંતુષ્ટ થાય છે ને, એવું તો પોતાની સાથે પ્રેમ કરવાથી પણ ભગવાન એટલા સંતુષ્ટ કે રાજી થતા નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગધડા મધ્યના 60મા વચનામૃતમાં, 61મા વચનામૃતમાં સ્પષ્ટ રૂપે કહેલી છે. જે લોકો ભગવાનના ભક્તની સેવાની અંદર જોડાયા, તો એ ભગવાન જે છે એના ઋણનો બદલો ચૂકવવા માટે સક્ષમ થતા નથી. રામાયણની અંદર સર્વોત્તમ પ્રેમ કોનો, એ બાબતનો નિર્ણય જે છે એ ગોવિંદરાજ સ્વામીએ કરેલું છે. ગોવિંદરાજ સ્વામી વાલ્મીકી રામાયણના ટીકાકાર છે ને એમની ટીકા જેટલી માન્ય છે એટલી રામાયણની ઇતર કોઈની ટીકા માન્ય નથી. એ ગોવિંદરાજ સ્વામી જે છે એ પોતાની ભૂષણ ટીકાની અંદર લખે છે કે રામાયણની અંદર ભગવાન શ્રી રામ વિશે સર્વોત્તમ પ્રેમ કોઈનો હોય તો એ શત્રુઘ્નનો હતો. કારણ કે શત્રુઘ્ન જે છે એ ભગવાનના ભક્ત એવા ભરતજીની સાથે જોડાયેલા હતા.
શત્રુઘ્નજીએ પોતાના સંપૂર્ણ જીવનને પરમ ભાગવત એવા ભરતજીની ઉપર ન્યોછાવર કરી દીધેલું હતું. લક્ષ્મણજી, સીતાજી એ લોકો તો ભગવાન શ્રી રામની સેવા કરતા હતા, એમને પ્રેમ કરતા હતા. પરંતુ શત્રુઘ્નજી જે છે એ પરમ ભાગવત એવા ભરતજીની સેવાની અંદર હતા. એટલે ગોવિંદરાજ સ્વામી કહે છે કે સર્વોત્તમ પ્રેમ જે છે એ કેવલ ને કેવલ શત્રુઘ્નજીનો છે. શત્રુઘ્નજીનો પ્રેમ જે છે એ ભક્તની સાથે છે. અને જેનો પ્રેમ ભક્તની સાથે હોય અને જે ભગવાનના ભક્તની સેવાની અંદર આરૂઢ થયો છે એનું ઋણ ભગવાન પણ ઉતારી નથી શકતા. આપણા સંપ્રદાયની અંદર એક પ્રસંગ છે. પ્રસંગ એવો છે કે અક્ષરાનંદ સ્વામી જે પૂર્વાશ્રમની અંદર ગ્રસ્ત હતા અને ઘરબાર છોડીને ત્યાગી બનવા માટે ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે. ભગવાન સ્વામિનારાયણ એને કહે છે કે તમારે અમારી આજ્ઞા પ્રમાણે રહેવું છે કે તમારા મનના ધાર્યા પ્રમાણે કરવું છે. અક્ષરાનંદ સ્વામી કહે છે કે પ્રભુ, અમારે તો તમારી આજ્ઞા પ્રમાણે રહેવું છે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે તમે જઈને અગતરાયના પર્વતભાઈ જે છે એની સેવાની અંદર જોડાઈ જાઓ. કારણ કે પર્વતભાઈના બાળકો જે છે એ નાના છે અને એમને ભગવત સ્મરણ કરવાની અંદર બહુ જ કષ્ટ આવે છે. એક બાજુ વ્યવહાર સંભાળવાનો છે, બીજી બાજુ પરિવાર સંભાળવાનો છે અને ત્રીજી બાજુ ભગવત સ્મરણ કરવાનું છે. માટે અમારી આજ્ઞા છે તમે જાઓ અને પર્વતભાઈની સેવા કરો. આજ્ઞા થતા અક્ષરાનંદ સ્વામી જે ગૃહસ્થ હતા એ પર્વતભાઈની સેવાની અંદર જોડાઈ ગયા અને કેટલા વર્ષો પર્યંત કે જ્યાં લગીન પર્વતભાઈના બાળકો જે છે એ વયસ્ક ન થઈ ગયા ત્યાં લગીન એ સેવા કરતા રહ્યા. અને એનાથી ભગવાન શ્રી હરિ એટલા બધા પ્રસન્ન થયા કે પછી અક્ષરાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવે છે, પરમહંસે દીક્ષા આપે છે, અક્ષરાનંદ સ્વામી નામ રાખે છે અને ત્યારબાદ એમને વડતાલની મહંતાઈ આપે છે. અક્ષરાનંદ સ્વામી જ્યાં લગીના ધરાતલ પર હયાત રહ્યા ત્યાં લગીને વડતાલના મહંત રહે છે. ભગવાન શ્રી હરિ એટલા બધા રાજી થાય. એ નિષ્પૃહ અને નિરપેક્ષતા, એમને મહંતાઈની પણ કોઈ ઈચ્છા ન હતી, પરંતુ ભગવાન જબરજસ્તી આપે છે ને, કારણ કે એ એને લાયક હતા. તો ભગવત આજ્ઞા પ્રમાણે જો અક્ષરાનંદ સ્વામી રહ્યા તો ભગવાન એમના પર અત્યંત પ્રસન્ન થયા. માટે ભક્તો ભગવાનને પણ જો બંધનમાં લાવવા હોય તો ભક્તોની સેવા કરજો. ભક્તોની સેવા કરવાથી ભગવાન શ્રી હરિ જેટલા પ્રસન્ન થાય છે એટલા પ્રસન્ન બીજા કશાથી થતા નથી. આપણા સંપ્રદાયના હેમંતસિંહ રાજા જીણાભાઈ, જેને કોણ નથી જાણતું, જેઓ જુનાગઢ રાજ્યના દિવાન અને પંચાળા ગામના જમીનદાર હતા. એઓએ પણ ભગવત ભક્તની સેવા કરીને ભગવાન શ્રી હરિની પ્રસન્નતા મેળવેલી હતી. વાત એવી હતી કે એક વખત જીણાભાઈ માંગરોળ પધારેલા હતા
અને એમને સમાચાર પ્રાપ્ત થયા એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કમળસિંહભાઈ વાંઝા અત્યારે બહુ બીમાર છે, સેવા કરનાર પણ કોઈ નથી, ઘરના લોકો છે છતાં પણ એની ઉપેક્ષા કરી દે છે. ઝીણાભાઈ તત્કાલ કમળસિંહ વાંઝાના ઘરે પધાર્યા અને ત્યાં આવીને જોયું તો કમળસિંહ વાંઝાનું એક મોટું ઘર હતું, છતાં પણ એમને બહાર ચોગાનની અંદર તૂટેલા ફૂટેલા ખાટલાની અંદર સુવાડેલા હતા. કમળસિંહ વાંઝાએ ઝીણાભાઈને જોયા એટલે એમની આંખમાં આંસુ આવી ગયા. ઝીણાભાઈને સમજતા વાર ન લાગી એટલે એઓ એમના પરિવારના સભ્યોની પાસે આવ્યા અને કહ્યું કે અમે કમળસિંહભાઈને અમારા ઘરે લઈ જઈએ તો તમને કઈ આપત્તિ તો નથી ને? એ લોકોના ઘરવાળાએ કહ્યું કે ડોસો અહીં રહ્યો થકો બધાને જ નડતર રૂપ છે, માટે ભલે તમે લઈ જાઓ. ત્યારબાદ ઝીણાભાઈ માંગરોળ શહેરની અંદર ગયા અને 3 મજૂરોને લઈને કમળસિંહભાઈના ઘરે આવ્યા, કારણ કે ચોથો મજૂર મળ્યો નહીં. કમળસિંહભાઈને ઉચકીને એ પંચાળા ગામ લઈ જવા માંગતા હતા. 3 મજૂરોએ કમળસિંહભાઈનો પલંગ પકડો અને ચોથા ઝીણાભાઈ એક હાથની અંદર કમળસિંહભાઈનો પલંગ અને બીજા હાથની અંદર ઘોડાની રાસ. માંગરોળની અંદર રહેતા બધા લોકોએ જોયું કે આ તો જૂનાગઢના દિવાન ઝીણાભાઈ છે અને એ આવી રીતના ઉચકીને લઈ જાય છે કોઈને. બધા દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે દિવાન સાહેબ તમે હટી જાઓ, અમે લઈ જઈએ છીએ. ઝીણાભાઈએ બધાને ના પાડી દીધી કે આ તો અમારા ભક્ત છે. પરંતુ જ્યારે લોકોએ અતિશય આગ્રહ કર્યો ત્યારે ઝીણાભાઈ કમળસિંહ વાંઝાનો એ પલંગ જે છે એ એક જણને આપી દે છે અને માંગરોળથી પંચાળા ગામ કમળસિંહભાઈને ઉચકીને લાવ્યા. માંગરોળથી પંચાળા ગામ જે છે એ લગભગ 40 કિલોમીટર દૂર છે. ઉચકીને પોતાના ઘરે લાવ્યા અને કેટલાય દિવસ પર્યંત કમળસિંહ વાંઝાની સેવા કરી અને એમને સ્વસ્થ કર્યા. ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ વાત સાંભળીને ઝીણાભાઈ પર ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા છે. પ્રસન્નતાના પુષ્પો વરસાવ્યા છે ભગવાન શ્રી હરિએ. માટે ભક્તો, જો ભગવાનને બંધનમાં લાવવા હોય અને પોતાના જીવાત્માને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર વૃદ્ધિ પમાડવો હોય તો ભગવાન કે ભગવાનના ભક્તની સેવાની અંદર જોડાઈ જજો. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ સ્વમુખે ગઢડા મધ્યના 63મા વચનામૃતમાં કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનને, ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવદા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાલ અતિશય બળ આવે છે. માટે જીવને બલ પામવાને અર્થે ભગવાનને, ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. ભગવાન સ્વામિનારાયણના વચન છે કે જે જીવાત્માને આધ્યાત્મિક જગતની અંદર જો વૃદ્ધિ પામવી હોય તો એણે ભગવાન અને ભગવાનના ભક્તની મન, વાણી અને કાયથી સેવા કરવી, જેથી કરીને ભગવાન તો ઋણાનુબંધી ના થઈ જ જશે, પરંતુ એ આધ્યાત્મિક જગતની અંદર ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરશે. માટે ભક્તો, હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તની સેવાની અંદર જોડાઈ જજો ને એમાંય ખાસ ભક્તની સેવાની અંદર જોડાઈ જજો તો ભગવાન જે છે તમારા પર અતિશય પ્રસન્ન થશે. અહીં
આ રાસ પંચાધ્યાયની અંદર આપણે 32મા અધ્યાયની સમાપ્તિ કરીએ છીએ, એટલે કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 32મા અધ્યાયની સમાપ્તિ કરીએ છીએ. હવે પછીના અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમે છે એની લીલાનું આપણે શ્રવણ કરશું. એક એક ગોપીઓની સાથે એક શ્રી કૃષ્ણ ભગવાન એવા અનંત રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમે છે એ લીલા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.